स्टैंडर्ड 10 चैप्टर नंबर 1 रियल नंबर प्रकरण 1 वास्तविक संख्या एक्सरसाइज 1.1 स्वाध्याय 1.1 नो रकम वाच्य क्वेश्चन 2 सो डेट एनी पॉजिटिव ओड इंटीजर इज ऑफ द फॉर्म 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. दर्शाओ के कोईपण अयुग्म धन पूर्णांक संख्या कोई पूर्णांक संख्या q माटे 6q plus 1 अथवा 6q plus 3 अथवा 6q plus 5 प्रकारनी होई सके। आ थोड़ा विचित्र दाखला छे, बधा भेगा करशुं। बराबर स्टार्ट करिए तो पहला स्टेप तमे शुं करशो तो कि स्टेप नंबर 1 तमारे यूक्लिड डिविजन लेमा लखवानुं छे। यूक्लिड डिविजन लेमा गुजराती में यूक्लिड नी भागविधि। तो शू सूत्र है? तो सूत्र तमने खबर है ए बराबर BQ प्लस R અને R ની વેલ્યુ શું હોય તો કે 0 કરતા મોટી હોય અથવા બરાબર હોય અને B કરતા શું હોય નાની હોય। હવે તો સ્ટેપ 1 કરવાનું। સ્ટેપ 2 માં તમારે શું કરવાનું તો કે આમાંથી આ A અને B ની વેલ્યુ આપણે શોધવાની છે। તો જો એની વેલ્યુ શું છે એ તમને કહી દઉં। એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર, એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર તો શું કહેવાનું લેટ AB એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર ગુજરાતીમાં લખી નાખીએ। ધારો કે એ કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા છે। मतलब એની વેલ્યુ શું મળી? કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા। હવે આ સ્ટેપ 3 ની અંદર શું કરવાનું તો કે બી ની વેલ્યુ ગોતવાની। તો બી ની વેલ્યુ તમને કેમ મળશે તો કે જો રકમમાંથી જ મળી જશે। તો ક્યુ ની બાજુમાં જે વેલ્યુ હોય, ક્યુ ની બાજુમાં જો આ સૂત્ર તમને ખબર છે ને, ક્યુ ની બાજુમાં ક્યુ શું છે તો કે બી છે। તો ક્યુ ની બાજુમાં જે કિંમત હોય લઈ લેવાની। તો જો 6 છે, અહીં ક્યુ ની બાજુમાં 6 છે, અહીં ગુજરાતીમાં જો ક્યુ ની બાજુમાં 6 છે, ક્યુ ની બાજુમાં 6 છે, તો બી બરાબર શું આવે 6। તો બી ની વેલ્યુ 6 કેમ મળી તો કે આપણે સૂત્રને આની સાથે સરખાવ્યું, આની સાથે સરખાવ્યું તો ક્યુ ની બાજુમાં હંમેશા કેની વેલ્યુ હોય બી ની વેલ્યુ। તો આપણને બી મળી ગયું, એ મળી ગયો અને બી મળી ગયો। હવે આપણને આ બી મળી ગયો તો આર મળી જશે। તો કેવી રીતે તો કે સૂત્ર આના ઉપરથી। હવે જો આર ની વેલ્યુ બી કરતાં કેવી હોય નાની હોય તો પેલા બી ની કિંમત મૂકી દઈ 6। તો આર ની વેલ્યુ આપણને શું મળે તો કે આર ની વેલ્યુ 6 કરતાં નાની, તો આર બરાબર 0 1 2 3 4 ને 5 કેમ કે 6 કરતાં કેવી હશે નાની હશે। તો બસ હવે સ્ટેપ 4 આ બધી કિંમત પ્રમાણે તમે યુક્લિડનું જે સૂત્ર છે એમાં તમે કિંમત મૂકો। તો કે શું સૂત્ર છે તો કે એ બરાબર BQ પ્લસ R। તો R બરાબર 0 હોય તો શું આવે બી ની કિંમત તો 6 છે, તમને ખબર છે બી ની કિંમત કેટલી છે 6। ક્યુ ના ક્યુ એમને R અહીંયા કેટલો છે તો કે 0। R બરાબર 1 તો કે એ બરાબર 6Q, R ની કિંમત કેટલી છે 1। R બરાબર 2 એ બરાબર 6Q પ્લસ 2। R બરાબર 3 એ બરાબર 6Q પ્લસ 3। R બરાબર 4 એ બરાબર 6Q પ્લસ 4। R બરાબર 5 તો એ બરાબર 6Q પ્લસ 5। આટલું કરી લીધા પછી હવે આપણે કરશું સ્ટેપ નંબર, આ સ્ટેપ નંબર 4 હતું, સ્ટેપ નંબર 5। હવે સ્ટેપ નંબર 5 શું કહે છે તો કે આપણે રકમ જોઈએ એટલે આપણને અંદાજો આવશે। શું કીધું છે આપણે એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર અથવા કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા। હવે એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર એની વેલ્યુ શું છે તો કે એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર ગુજરાતીમાં કહી તો એ બરાબર શું છે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા। તો કે આ કઈ સંખ્યા હોઈ શકે તો જો બી ની વેલ્યુ આપણને કેટલી છે 6 છે, તો આપણે 7 થી ગણીએ 7 8 9 10 11 12
બરાબર. તો આમાં આપણે જોઈએ તો જો આને એક 2 વડે એટલે આ અયુગ્મ એટલે કે ઓડ ઇન્ટીજર થાય, કેમ કે આને 2 વડે ન ભાંગી શકાય, 9 ને 2 વડે ન ભાંગી શકાય, 11 ને 2 વડે ન ભાંગી શકાય. તો આ 3 કેવી થઈ? તો કે એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર અથવા કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા. તો કે આની મદદથી આપણે આ એક વસ્તુ ચેક કરતા જાય. તો કે કેવી રીતે? તો કે 7 છે, બી બરાબર કેટલા છે? 6. આને આપણે એ કહી દઈએ, આને આપણે બી કહી દઈએ. તો 6 એકુ 6. એ કેટલા વધ્યા? તો કે 7 માંથી 6 જાય તો 1. તો આરની વેલ્યુ 1 મળી. તો આર 1 વાળું કયું છે? તો કે આ. તો આ જો પેલું ફોર્મ આવ્યું. મતલબ કે જો તમે એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર લેશો તો કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા લેશો તો એનું ફોર્મ કેવું આવશે? તો કે 69 + 1 આવશે. જો પેલી વસ્તુ આપણે રકમની સાબિત કરી દીધી. બીજી વસ્તુ 9 વારે લઈ લઈ, આને એ કહી દો, આને બી કહી દો. 6 એકુ 6. તો 9 માંથી 6 જાય કેટલા વધે? 3. તો આર. તો હવે 3 વાળો આર જ્યાં 3 હોય કયું ફોર્મ છે? તો જો આર. તો બીજું ફોર્મ આપણે સાબિત કરી દીધું 69 + q. ત્રીજું ફોર્મ આપણે સાબિત કરીએ તો 11. તો આ એ, આ બી. 6 એકુ 6 કેટલા વધશે? 6. 11 માંથી 6 જાય કેટલા વધે? 5. તો હવે 5 વાળું આપણે ફોર્મ જોઈએ. તો આ ત્રીજું ફોર્મ આપણે સાબિત કરી દીધું. તો કે r બરાબર 5. તો એનો મતલબ આપણે આમ લખી શકીએ 10 એની આપણે રકમમાંથી જ લખી નાખવાનું. એની પોઝિટિવ ઓડ ઇન્ટીજર ઇઝ ઓફ ફોર્મ 6q + 1, 6q + 3, 6q + 1, 6q + 3 અને 6q + 5. 6q + 5 ગુજરાતીમાં લખવું હોય તો. તેથી કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા માટે 6q + 1, 6q + 3 અને 6q + 5 સ્વરૂપ મળે. આ દાખલો પૂર્ણ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો લાઈક કરજો. Use Euclid division lemma to show that the square of any positive integer is either of the form 3m or 3m + 1 for some integer m. પ્રશ્ન નંબર 4. યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m + 1 સ્વરૂપ હોય. તો તમારે સ્ટેપ પ્રમાણે હાલવાનું છે. તો સ્ટેપ નંબર 1 મેં તમને કીધું છે. પહેલાં શું લખવાનું? યુક્લિડ ડિવિઝન લેમા. ગુજરાતીમાં શું લખવાનું? યુક્લિડની ભાગવિધિનો બાય યુઝિંગ યુક્લિડ ડિવિઝન લેમા અથવા યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરતા. તો શું છે સૂત્ર? a બરાબર bq + r. a બરાબર શું છે? bq + r. અને r ની વેલ્યુ શું હોય? તો કે 0 કરતાં મોટી અથવા બરાબર અને b કરતાં નાની. ઓકે. આગળ આપણે સ્ટેપ નંબર 2 કરવાનું. સ્ટેપ નંબર 2 માં મેં તમને કીધું છે આપણે શું કરવાનું? a અને b ની વેલ્યુ શોધવાની. તો a અને b ની વેલ્યુ શોધી. જો a શું છે? તો કે સ્ક્વેર ઓફ એની પોઝિટિવ ઇન્ટીજર. અહીં આપણે સ્ક્વેર લેવાનું કીધું પણ પહેલાં આપણે ખાલી શું કરશું? તો કે એની પોઝિટિવ ઇન્ટીજર લેશું. તો કે લેટ a બી એની પોઝિટિવ ઇન્ટીજર. ગુજરાતીમાં એની વેલ્યુ લઈ લે. તો એની વેલ્યુ શું લેવાની? તો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ લેવાનો છે. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. પણ અહીંયા આપણે ખાલી શું લઈએ છીએ? તો કે કોઈ પણ ધન પૂર્ણાંક લઈએ છીએ. તો ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે. આટલું કરી લીધા પછી આપણે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં આપણે શું કરવાનું? તો કે બી ની વેલ્યુ શોધવાની. તો બી ની વેલ્યુ શું હશે? તો કે રકમ જોવાની. રકમમાં જો આ m ની બાજુમાં જે 3 છે
એ શું છે બી છે. એમની બાજુમાં જે વેલ્યુ હશે એ શું હશે 3. તો અહીંયા જો ગુજરાતીમાં આપણે જોઈ લઈએ એમની બાજુમાં જે વેલ્યુ છે શું છે તો કે બી છે. આ એમની બાજુમાં જે વેલ્યુ છે બી છે. તો આપણે બી કેટલા મળ્યા 3 મળ્યા. તો બી આપણને કેટલા મળ્યા 3 મળ્યા. તો કે આપણે જોયું કેમ કે યુક્લિડની આ ભાગવિધિના સૂત્ર આ એને સરખાવ્યું તો જો સરખાવ્યું તો આપણને મળી ગયું કે ભાઈ એમની બાજુમાં શું વેલ્યુ હોય તો કે બીની વેલ્યુ હોય. તો બીની વેલ્યુ 3 મળી. તો જો આપણને આરની વેલ્યુ મળી જશે તો કેવી રીતે તો કે આ સૂત્ર ઉપરથી આપણે આ બીની કિંમત મૂકી દઈ આ 3 મળી. તો જો આરની વેલ્યુ મળી આર કેવું છે તો કે આર છે એ બીથી કેવું હશે તો કે નાનું હશે. તો આરની વેલ્યુ કેટલી હોઈ શકે તો કાં તો 0 હોઈ શકે 1 હોઈ શકે 2 હોઈ શકે પણ 3થી કેવી હોય નાની હોય. હવે સ્ટેપ નંબર 4 આમાં સ્ટેપ પ્રમાણે આવશો તો જ મેળ આવશે અને હું જેમ કહું છું કરશો તો જ મેળ આવશે નકર પ્રોબ્લેમ થશે. તો સ્ટેપ નંબર 4માં શું છે તો કે આરની વેલ્યુ આપણે સૂત્રમાં પહેલાં ડિવિઝન લેમાં લઈ લેવાનું. આર બરાબર 0 હોય આની કિંમત બીની અને આરની કિંમત આમાં મૂકવાની. તો જો બીની કિંમત 3 છે અને આરની કિંમત આપણે વારા ફરતી વારા મૂકતા જાય. તો કે એ બરાબર બીની કિંમત કેટલી છે 3. તો 3q પ્લસ આરની કિંમત કેટલી મળી તો કે 0. આર બરાબર 1 તો એ બરાબર શું આવશે તો કે બીની કિંમત 3q અને આરની કિંમત 1. આર બરાબર 2 તો એ બરાબર 3q પ્લસ 2. આટલું થઈ જાય. હવે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 શું કામ આપણે લેવું પડશે તો કે જો આમાં તમને મેં કીધું શું આપણને કીધું છે રકમમાં સ્ક્વેર લેવાનું છે. આપણે એ ખાલી નથી લેવાનો પડે એનો શું લેવાનું છે સ્ક્વેર. અને પાછો આપણે એ લઈ લઈ તો કે એ બરાબર શું લેવાનું છે તો કે એનો આપણે આ સ્ટેપ નંબર 5 એનો શું લેવાનું છે તો કે સ્ક્વેર લેવાનું છે. તો આપણે આ એ જે છે એનો શું કરી નાખી સ્ક્વેર. તો એનો સ્ક્વેર કરીએ તો ખાલી શું થશે 3q. એનો સ્ક્વેર શું થશે 3q. તો 3q નો સ્ક્વેર. તો 3q નો સ્ક્વેર કરીએ તો શું થાય તો કે 3 નો સ્ક્વેર શું થાય 9 અને q નો સ્ક્વેર બરાબર આવું થાય. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો 3 ગુણ્યા 3 આપણે આમ લખી શકીએ. તો 3 ગુણ્યા 3 એટલે કે 3 ગુણ્યા 3 q સ્ક્વેર. તો હવે આપણે શું કરવાનું તો કે આને અલગ પાડી દેવાનું અને 3 અને 3q સ્ક્વેર બરાબર શું લખી નાખવાનું તો કે 3q સ્ક્વેર બરાબર m લખી નાખવાનું. અને જ્યાં આમ લખી નાખવાનું વેર અથવા તો જ્યાં m બરાબર 3q સ્ક્વેર. આ દાખલામાં તમારે યાદ રાખવું પડશે આ રીતે કરવાનું છે. હવે આપણે બીજો સ્ક્વેર લઈ લઈએ. જો આનો સ્ક્વેર તો કે a નો સ્ક્વેર. તો આનો સ્ક્વેર એટલે આને શું તો કે આનો આખો સ્ક્વેર કરવો પડશે તો કે 3q પ્લસ 1 નો સ્ક્વેર. હવે 3q પ્લસ 1 નો સ્ક્વેર તમને કેવી રીતે કરશો તો તમને આવડે છે કેવી રીતે તો કે a પ્લસ b નો સ્ક્વેર તમે કરો તો શું આવે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ રીતે આપણે આનો સ્ક્વેર કરીએ આને a કહી દઈએ આને b કહી દઈએ. તો જો કરીએ તો 3q નો સ્ક્વેર 2 અહીંયા આપણે એની કિંમત 3q છે બીની કિંમત 1 છે અને બીની કિંમત આપણે પાછી 1 નો સ્ક્વેર કરવાનું છે. તો 3q નો સ્ક્વેર તો શું થાય 3 નો સ્ક્વેર શું થાય 9 q નો સ્ક્વેર q 3 દુ 6 6q 6 એકુ 6 એટલે 1 જ આવશે બરાબર. 1 નો સ્ક્વેર 1. હવે આપણે અહીંયા શું કરવાનું તો આ બેમાંથી આપણે 3 શું કરવાના છે કોમન કાઢવાના છે. તો કે 3 ને આપણે સામાન્ય કાઢીએ તો અહીંયા શું વધે તો કે અહીંયા 3 કોમન કાઢીએ તો 3 તેરી 9 એટલે 3q સ્ક્વેર વધે ને 6 માંથી 3 કાઢીએ તો 3 દુ 6 તો અહીંયા 2q વધે પ્લસ 1. આને શું કહી દેવાનું m. મેં તમને કીધું તો આમાં આ રીતે કરવાનું છે. તો આ શું આવ્યું તો કે 3m પ્લસ 1 અહીંયા લખી નાખવાનું વેર જ્યાં m બરાબર શું છે તો કે 3q પ્લસ 2q 3q સ્ક્વેર પ્લસ 2q. હજી આપણે ત્રીજી વસ્તુ આપણી પાસે બાકી છે. તો ત્રીજી વસ્તુ તો કે એનો ઘન એનો વર્ગ. આ ત્રીજાનો વર્ગ લેવાનો છે. તો 3q પ્લસ 2 નો વર્ગ. તો 3q પ્લસ 2 નો વર્ગ ઓલી જ રીતે આપણે કરવાનો કઈ રીતે તો કે a પ્લસ b નો સ્ક્વેર તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. અને આપણે અલગ પાડી દઈ જેથી આ ભેગું ન થાય. તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આને મૂકતા જાય તો 3q નો સ્ક્વેર 2 3q b બરાબર 2 છે અને એ આપણે b બરાબર શું છે તો કે 2 છે. તો લખી દે 3q નો સ્ક્વેર તો 9q સ્ક્વેર 3 દુ 6 6 દુ 12 12q 2 નો સ્ક્વેર 4. તો કે આને આપણે 3 અહીંયા ગોઠવણી કરશું તો કે 9q સ્ક્વેર 12q અહીંયા 3 કેમ કે આમાંથી આપણે 3 કોમન કાઢવા છે પ્લસ 4 ની જગ્યાએ 3 પ્લસ
1 લખશું બરાબર। હવે આ ત્રણેયમાંથી 3 કોમન કાઢશું, 3 કોમન કાઢશું એટલે કેટલા વધશે તો કે 3q²। 12માંથી 3 કોમન કાઢશું એટલે કેટલા વધશે 4 તેરી 12 તો 4q। 3 કોમન કાઢશું એટલે અહીંયા કેટલા વધશે તો કે ખાલી અહીંયા વધશે 1 બરાબર। આના બરાબર શું મૂકી દો તો કે m મૂકી દો તો 3m + 1। જો આવી ગયું સ્વરૂપ 3m + 1 અને અહીંયા શું આવ્યું 3m + 1 અને અહીંયા શું આવ્યું તો કે અહીંયા આવ્યું જો કે 3m આવ્યું 3m + 1 આવ્યું 3m + 1 આવ્યું। અહીં લખી નાખું વેર અથવા તો જ્યાં શું લખવાનું તો કે m બરાબર 3q² + 4q + 1। પછી તમારે છેલ્લે આ લખી નાખવાનું, આ જગ્યા નથી એટલે હું નથી લખતો પણ તમારે આમ લખી નાખવાનું the square of any positive integer is either of the form 3m or 3m + 1 for some integer m। ગુજરાતીમાં તમારે લખી નાખવાનું તેથી કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m + 1 સ્વરૂપનો હોય। તો દાખલો અહીંયા ખતમ થાય છે। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। Question number 5. Use Euclid division lemma to show that the cube of any positive integer is of the form 9m, 9m + 1 or 9m + 8। પ્રશ્ન નંબર 5 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m, 9m + 1 અથવા તો 9m + 8 સ્વરૂપમાં હોય। હવે ઓલું જે આપણે સ્ક્વેરનું કર્યું તેની જગ્યાએ આપણે અહીંયા શું કરવાનું છે ક્યુબ કરવાનું છે એટલે કે ઘન કરવાનું છે। સ્ક્વેર કરવાનું નથી એટલે વર્ગની જગ્યાએ ઘન કરવાનું છે। તો આપણે સ્ટેપ પ્રમાણે હાલશું। સ્ટેપ નંબર 1 શું લખવાનું યુક્લિડ ડિવિઝન લેમાં આપણે સ્ટેપ પ્રમાણે હાલશું। યુક્લિડની ભાગવિધિ નો ઉપયોગ કરતા તમારે અહીં લખવાનું બાય યુઝિંગ ઓફ યુક્લિડ ડિવિઝન લેમાં। તો શું સૂત્ર છે a બરાબર bq + r, જ્યાં શું છે તો કે r ની વેલ્યુ મોટી છે 0 અથવા તો બરાબર છે અને b કરતાં નાની છે। આ મેં તમને અગાઉ કહી દીધું છે। હવે આ a ને b શોધી લેવાનું પહેલાં તો રકમ ઉપરથી શોધીએ તો એ શું છે તો કે એની પોઝિટિવ ઇન્ટીજર। તો લેટ સ્ટેપ નંબર 2 let a be any positive integer। ગુજરાતીમાં ધારો કે a એ કોઈ ધન પૂર્ણાંક સંખ્યા છે। આવું થઈ ગયું। હવે b શોધવાનું છે આપણે। તો b મેં તમને કીધું છે કે આ m ની બાજુમાં જે વેલ્યુ હોય એ b હોય। હવે આ m ની બાજુમાં વેલ્યુ 9 છે પણ જો 9 લેશું તો આપણે દાખલો મોટો થઈ જશે। એટલા માટે આપણે શું કરશું તો કે આ 9 ને આ જો 9 9 9 ત્રણેયમાં 9 9 9 જ છે। ગુજરાતીમાં જોઈ લો 9 9 9 છે। તો ત્રણેયને નાનામાં નાની કઈ સંખ્યાથી ભાંગી શકાય 9 ને તો નાનામાં નાની 3 તેરી 9 તો 3 થી ભાંગી શકાય। તો આપણે b બરાબર શું લેશું તો કે b બરાબર 3 લેશું। હવે જો b બરાબર આ સ્ટેપ નંબર 3 છે b બરાબર 3 લેશું તો આપણને જો r ની વેલ્યુ મળી જશે। તો કેવી રીતે તો કે આ સૂત્ર ઉપરથી તો કે અહીં b ની કિંમત મૂકી દઈ। b ની કિંમત કેટલી છે તો કે 3 છે। તો r ની વેલ્યુ કેટલી મળે r બરાબર 0 1 અને 2 કેમ કે 3 કરતાં r ની વેલ્યુ કેવી છે નાની છે। તો વળી પાછું સ્ટેપ નંબર 4 મેં તમને કીધું એમ જ આપણે હાલવાનું છે। સ્ટેપ નંબર 4 શું કહે છે તો કે સ્ટેપ નંબર શું તો કે આમાં ખાલી કિંમત મૂકો યુક્લિડ ડિવિઝન લેમાન સૂત્રમાં। તો કિંમત મૂકીએ તો r બરાબર 0 તો a ની વેલ્યુ શું થાય તો કે b ની વેલ્યુ અહીંયા શું છે 3 છે। તો 3q r ની વેલ્યુ કેટલી મળી તો કે 0। r બરાબર 1 તો a બરાબર 3q + r ની વેલ્યુ કેટલી છે 1। r બરાબર 2 તો a બરાબર 3q + 2। પણ જો આપણે આખું જોઈ તો આપણને શું આપ્યું છે તો કે રકમ જોઈએ તો આપણે ક્યુબ કરવાનું છે। આપણે ખાલી a ને પોઝિટિવ ઇન્ટીજર નથી ધારવાનું પણ એનું શું કરવાનું છે ક્યુબ કરવાનું છે। તો સ્ટેપ નંબર 5 સ્ટેપ નંબર 5 માં આપણે શું કરવાનું તો કે આનો આપણે વારાફરતી a b અને આ ત્રણે એનું આપણે શું કરવાનું છે ક્યુબ કરવાનું। તો પહેલા એનો ક્યુબ કરીએ કે ઘન કરવાનો છે। પહેલાનો આપણે ઘન કરીએ તો શું થાય તો કે 3q + 0 નો ઘન
ઘન એટલે શું? તો કે 3 ને 3 વખત, તો 3 તેરી 9, 9 તેરી 27, તો 27 ક્યુનો ઘન. તો હવે અહીંયા શું કરવાનું? આનું સાદુરૂપ આપવાનું. હવે આપણે જો 9ના ફોર્મમાં લઈ આવવાનું છે. અહીંયા કેવા લાવવાનું છે? 9ના ફોર્મમાં. તો આપણે આની ગોઠવણી એવી રીતે કરશું કે જેથી 9 છે એ કોમન નીકળે. તો આપણે આમ કરશું, આપણે 9 તેરી 27 આવું લખી શકીએ. તો 9ને કોમન કાઢી લઈ, આ 3 ઘન આને આમ લખી નાખીએ. તો હવે આને શું કરશું? તો કે આને એમ કહી દેવાનું. તો કે 9m, મેં તમને કીધું એમાં અહીંયા શું લખી નાખવાનું? વેર m ઇઝ ઇક્વલ ટુ 9q ઘન અથવા તો 9q નો ક્યુબ. તો પહેલી વસ્તુ થઈ ગઈ. હવે આપણે બીજી લેશું. તો કે આપણે પહેલું તો લઈ જ લીધું, બરાબર. બીજું લેશું તો કે r બરાબર 1, જ્યાં a બરાબર 3q પ્લસ 1. તો આપણે શું કરશું? તો કે આનો ઘન કરશું. તો કે a ઘન એટલે 3q પ્લસ 1નો ઘન. હવે જો ઘન કરીએ એટલે કે જ્યારે ક્યુબ કરીએ તો તમને સૂત્ર ખબર હોવી જોઈએ. તો કે a પ્લસ બીનો ઘન તો શું થાય? તો કે a ઘન 3a સ્ક્વેર બી 3ab સ્ક્વેર અને છેલ્લે બીનો ઘન. આ તમે યાદ રાખજો. આ સૂત્ર પ્રમાણે આપણે કરવાનું. તો આને આપણે a કહી દઈએ અને આપણે બી કહી દઈએ. આ સૂત્ર પ્રમાણે કરીએ. તો કે a ઘન બહુ શાંતિથી કરજો તો જ મેળ આવશે. તો શું કરીએ? તો કે a બરાબર 3q છે, તો 3qનો ઘન જો આપણે આ પ્રમાણે કરીએ છીએ. 3 એમ લઈ લ્યો, એનો વર્ગ તો 3qનો વર્ગ. બી શું છે? તો કે બી બરાબર 1 છે, તો બી કાંઈ નથી, બરાબર, એને વર્ગ કરવાનો નથી. પછી 3 એમ લઈ લ્યો, એનો શું છે? તો કે એ એમ રાખવાનું છે. આ વખતે બીનો વર્ગ કરવાનો, તો 1નો વર્ગ. બીનો ઘન તો 1નો ઘન. શાંતિથી સાદુરૂપ આપીએ. 3qનો ઘન તો જો ઘન એટલે કેટલો થાય? તો કે 3 તેરી 9, 9 તેરી 27, તો 27qનો ઘન. 3 તેરી 9, સોરી એમ નહીં થાય કેમ કે પેલા આનો આપણે વર્ગ કરવો પડશે. તો 3 એમ રાખીએ, 3નો વર્ગ તો કે 9, આ ક્યુનો સ્ક્વેર 1 એમને. 3 તેરી 9 આ થઈ જશે કેમ કે અહીંયા કાંઈ નથી, એના ઉપર કાંઈ ઘન નથી તો એ વર્ગ નથી, બરાબર. તો 3 તેરી 9, 9q અને 1નો વર્ગ શું થાય? 1. 1નો ઘન શું થાય? તો કે સાદુરૂપ આપી દઈ. 27q ઘન 9 તેરી 27, 9 તેરી 27, તો કે 3 નો વર્ગ 9 તેરી 27qનો વર્ગ અને 9q પ્લસ 1 આવું આપણને મળ્યું. તો હવે આપણે આનું સાદુરૂપમાં શું કરવાનું? 9ના ફોર્મમાં લેવાનું છે. આપણે શું લેવાનું છે? તો કે 9m પ્લસ 1 લેવાનું છે. 9m પ્લસ 1 લેવાનું, આમાંથી 9 કોમન કાઢવા પડશે. તો આ 3માંથી જો 9 કોમન નીકળી જશે તો 27માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 3qનો ઘન અથવા તો ક્યુબ. 27માંથી 3 જાય તો અહીંયા શું આવશે? 3qનો સ્ક્વેર. ને અહીંયા શું છે? તો કે 9 નીકળી જાય તો ખાલી q વધશે, તો ખાલી q પ્લસ 1ના 1. આને શું કહી દેવાનું? m. મેં તમને કીધું છે આને શું કહી દેવાનું? m. તો અહીંયા શું થઈ ગયું? તો કે 9m પ્લસ 1. જો આપણે આવું આવી ગયું 9m પ્લસ 1 એવું આપણે જે રકમમાં માંગ્યું હતું એ અહીંયા લખી નાખવાનું. વેર અથવા તો જ્યાં શું છે? તો કે m બરાબર શું છે? તો કે 3qનો ઘન 3qનો વર્ગ પ્લસ q, અથવા તો આને શું કહી દેવાનું? તો કે 3qનો ક્યુબ 3qનો સ્ક્વેર પ્લસ q. તો કે આ રીતે કર્યું. હવે આપણે ત્રીજાનો ઘન કરવાનું છે, એટલે કે આનો ઘન કરવાનો છે. 3q પ્લસ 2નો ઘન કરવાનો છે. તો જો 3q પ્લસ 2નો ઘન, સૂત્ર સેમ જ છે. q તો કે a પ્લસ બીનો ઘન, a ઘન 3a સ્ક્વેર બી 3ab સ્ક્વેર પ્લસ બીનો ઘન. કિંમત ખાલી મૂકી દઈ, કિંમત જ મૂકવાની છે આ પ્રમાણે. તો જો કિંમત કઈ રીતે? તો કે 3qનો ઘન કેમ કે આ a છે ને આ b છે. 3 હવે અહીંયા સ્ક્વેર, એનો સ્ક્વેર કરવાનો, તો 3qનો સ્ક્વેર. બાકી બધું સેમ જ આવશે. બી બરાબર કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હવે અહીંયા 3 એમને એમ. એ બરાબર શું છે? તો કે 3q અને બીનો આપણે સ્ક્વેર કરવાનું છે, તો 2નો સ્ક્વેર. પછી આપણે શું કરવાનું? તો કે અહીંયા 2નો ઘન લેવાનું છે. આ પ્રમાણે સાદુરૂપ આપીએ. 3qનો ઘન એટલે 27qનો ઘન. 3 એમને રાખીએ, 3qનો સ્ક્વેર છે તો 3નો સ્ક્વેર કેટલો થાય? 9, 9q અને 2 એમને. આપણે આનો આપણે 3 તેરી 9 કરી શકીએ તો 9q. 2નો સ્ક્વેર કેટલો થાય? તો કે 2 દુ 4. 2નો ઘન તો 2 દુ 4, 4 દુ 8 થઈ ગયું. હવે આપણે શું કરશું? હજી સાદુરૂપ આપવાનું છે. 27qનો ઘન
9 તેરી 27, 27 દુ 54, 54 ક્યુ, 54 ક્યુ, 9 ચોક 36, તો 36 ક્યુ પ્લસ 8. હવે આપણે ક્યુ ફોર્મ લેવાનું છે, તો જો ત્રીજું ફોર્મ રકમમાં જોઈ લ્યો, તમે રકમમાં જોશો તો ખબર પડશે. આપણે 9m પ્લસ 8 લેવાનું છે. તો જો અહીં 8 તો આવી ગયા, તો આને બધાને આપણે 9 કોમન કાઢીએ અને આને આપણે શું કહી દઈએ, એમ કહી દઈએ. તો અહીં 9 કોમન કાઢીએ, તો આમાંથી 9 કોમન કાઢીએ તો 3q નો ઘન એટલે કે ક્યુબ. 54માંથી 9 કાઢીએ 6 નવા 54, તો 6q. અહીંયા સ્ક્વેર લખતા ભૂલી ગયો છે એટલે અહીંયા સ્ક્વેર કરી નાખજો, બરાબર. 3q નો કે q નો સ્ક્વેર તો આવે જ, તો અહીંયા 6q નો સ્ક્વેર. અહીંયા આપણે 9 ચોક 36, તો અહીંયા 4q, બરાબર, પ્લસ શું આવશે 8. હવે આપણે આને શું કહી દેવાનું, એમ કહી દેવાનું. તો 9m પ્લસ 8 અહીંયા લખી નાખવાનું, વેર અથવા તો જ્યાં m બરાબર 3q નો ઘન 6q નો વર્ગ પ્લસ 4q. તો 3q નો ક્યુબ 6q નો સ્ક્વેર પ્લસ અહીંયા શું આવશે તો કે 4q. હવે જો મારી પાસે અહીં જગ્યા નથી વધી, બાકી લખવું હોય તો તમારે રકમમાંથી લખી નાખવાનું. 10, જો અહીંયા હું લખું છું, ટ્રાય મારું છું, હમાઈ ગઈ તો 10 the cube of any positive integer is of the form 9m plus 1 and 9m plus 8. ગુજરાતીમાં કોઈ પણ ધન પૂર્ણાંક નો ઘન 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. આ દાખલા થોડાક વિચિત્ર હતા અને આ રીતે જ કરજો તો જ પૂરા માર્ક્સ મળશે. યુક્લિડનો યુઝ કરીને જ કરવાના, બીજી સરળ રીત જ છે પણ આ રીતે જ કરવાના, કેમ કે તો જ પરીક્ષામાં માર્ક્સ મળશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને થેન્ક યુ.